لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. هل يستوي الذين يعلمون والذين لا يعلمون. صلوات بر محمد و آل محمد. અય્યામે અઝાના અંતિમ દિવસોમાં આપણે બધા ફર્શે અઝા ઉપર ઝિક્રે અહલે બૈત અલૈહિસ્સલામ કરવામાં મશગુલ છીએ. આ વર્ષના અય્યામે અઝા એટલે કે માહે મુહર્રમ, સફર અને રબીઉલ અવ્વલ મહિનાના 8 દિવસો. આ સમયગાળો, આ પીરિયડ આપણે અહલે બૈતના ગમમાં સોગવાર હોઈએ છીએ, એમનો ગમ મનાવતા હોઈએ છીએ. હવે આ અંતિમ દિવસો છે કે જેની અંદર આ રબીઉલ અવ્વલ મહિનાના શરૂઆતના દિવસો કે જેમાં અનેક મુનાસિબતો છે. એક એક મુનાસિબત ઉપર ચર્ચા થઈ શકે. હું ફક્ત ઉલ્લેખ કરું અને આપણે આજની મુનાસિબત કે જેને મનાવવા માટે આપણે જમા થયા છીએ એના વિશે ચર્ચા કરીએ. પહેલી રબીઉલ અવ્વલ રસૂલ ખુદાની હિજરતની તારીખ છે કે આ તારીખની અંદર રસૂલે ખુદા મક્કા છોડી અને મદીના તરફ રવાના થયા. એ જ રાતમાં કે જ્યારે રસૂલે ખુદાએ હિજરત ફરમાવી, રસૂલના બિસ્તર ઉપર અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ તેઓ સૂએ છે. પોતાની ફિદાકારીને દર્શાવે છે કે યા રસૂલલ્લાહ, તમે જાઓ છો, દુશ્મનો તમારી પાછળ ના આવે એ માટે હું તમારા બિસ્તર ઉપર સૂઉં છું અને મારા સુવાથી જો તમારી જાન બચતી હોય, તમારા વજૂદની હિફાજત થતી હોય તો અલી આ ફિદાકારી આપવા માટે તૈયાર છે. મૌલા અલીની શાનમાં ખુદાવંદે આલમે આ આયતમાં, આ રાતમાં ખુદાએ આયત નાઝિલ કરી કે વમિનન નાસ મન યશરી નફસહુ ઇબ્તિગા મરદાતિલ્લાહ. આયત મૌલા અલીની શાનમાં નાઝિલ થઈ કે તલવારોના સાયા હેઠળ મૌલા અલી રસૂલના બિસ્તર ઉપર સૂતા હતા. બહરહાલ આ પણ રબીઉલ અવ્વલ મહિનાની શરૂઆતમાં બનાવ બન્યો છે. ત્યારબાદ ગમની મુનાસિબતોને જો આપણે જોઈએ તો રસૂલે ખુદાના દફન થવાની તારીખ પહેલી રબીઉલ અવ્વલ, રહેલત 28 સફર, પણ 3 દિવસ બાદ રસૂલે ખુદાને દફન કરવામાં આવ્યા. ત્યારબાદ રસૂલના દફન બાદ અહલે બૈતના ઉપર જે જુલ્મની દાસ્તાન શરૂ થઈ અને બીબી ઝહરાના દરવાજા પર જે હુમલો થયો એ પણ આ જ દિવસો છે, રબીઉલ અવ્વલ મહિનાના શરૂઆતના દિવસો. આટલું જ નહીં, આપણા 11મા ઇમામ કે જેમની શહાદત આપણે મનાવવાના છીએ 8મી શબના, એમને આ દિવસોની અંદર ઝહેર આપવામાં આવ્યું હતું અને અમુક દિવસો ઇમામ ઝહેરના અસરથી બીમાર હતા, બિસ્તરે શહાદત ઉપર હતા. એ પણ આ જ દિવસો છે. અને આજની તારીખમાં આપણે જિક્ર કરવો છે 7મા ઇમામના દીકરી. આપણે અહીંયા બીબી માસુમા કુમની યાદ મનાવીએ છીએ આ તારીખની અંદર, જેથી આજે એમનો જિક્ર આપણે કરવો છે. આપણા 7મા ઇમામ કસીરુલ ઔલાદ હતા.
મરહુમ શેખ મુફીદ લખે છે કે 7મા ઇમામની ઔલાદ 37 ઔલાદ હતી, 18 દીકરા અને 19 દીકરીઓ. સૌથી વધારે ઔલાદ કોઈની હોય તો આપણે 7મા ઇમામની. પણ આ દીકરાઓ અને દીકરીઓ આટલામાંથી આપણે કેટલાને ઓળખીએ છીએ? દીકરાઓની અંદર આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિ સલામ. اللهم صل على محمد. અને દીકરીઓના સિલસિલામાં એમની બહેન 8મા ઇમામની બહેન બીબી માસુમે કુમ કે જેમનો જિક્ર આજે આપણે કરવાનો છે. બીબી માસુમે કુમની જ્યારે વાત થાય, એમનો જ્યારે જિક્ર છેડવામાં આવે તો બની ના શકે કે ઇલ્મ અને આલિમો ઉલમાની વાત ન થાય. કારણ કે ઇલ્મનું મરકઝ અત્યારે જ્યાં આપણને દેખાય છે દુનિયાની અંદર આલમે તશય્યુમાં, તો ઈ યા તો નજફ છે યા કુમ છે, યા મૌલા અલીના દરબારમાં અથવા તો બીબી માસુમે કુમના જવારમાં આપણને ઉલમા, મરાજે કેરામ, ઇલ્મી વાતો અને ઇલ્મી નૂર જે આપણે અત્યારે મહેસૂસ કરી રહ્યા છીએ દુનિયામાં, એ આ બે જગ્યા ઉપરથી છે. બીબી માસુમે કુમના હરમમાં તમે જુઓ કેટલા ઉલમાની સાથોસાથ આપણને ઝિયારત થાય. ઝિયારત એટલે જીવતા પણ અને ગુજરી ગયેલા બધા ઉલમાથી મુલાકાત કરવી હોય તો તે બીબી માસુમે કુમના હરમમાં ઝિયારત માટે જ્યારે આપણે જોઈએ કેટલા બુઝુર્ગ ઉલમા દફન છે બીબી માસુમે કુમના હરમમાં. કેટલા ઉલમા આવતા હોય છે બીબીની ઝિયારત માટે. એ જગ્યા ઉપર આપણને આ ઉલમાથી મુલાકાત થાય. મુજના ચીસ જ્યારે અમુક વર્ષ કોમની અંદર હતો, મેં મારી નજરોથી ઈ ઉલમાની ઝિયારત કરી છે, ઈ ઉલમાને જોયા છે કે જેના અત્યારે ખાલી આપણે નામ સાંભળીએ છીએ. ઈ ઉલમા કે જેમનો જિક્ર હજી સુધી યા તો ઓછો થાય છે, હવે થશે બાદમાં કે કેવા કેવા આલિમો હતા કોમની અંદર. એવા ઉલમાની પાછળ આપણે નમાઝ પઢેલી, એ ઉલમાથી વાતો કરેલી, એમને સલામ દુઆ કરેલી, એમને નજીકથી જોયેલા કેટલા બુઝુર્ગ ઉલમા. આ ઉલમા કે જેઓ આ બીબીના હરમમાં, આ બીબીના ગામમાં અને એમના સદકાથી, એમની બરકતથી ઇલ્મી ગુફ્તગુ કરે છે અને ઇલ્મી મેદાનમાં આગળ વધે છે. આપણા ઉલમા ખરા ઉલમાની વાત છે. મુજતહિદીન જેઓએ પોતાની જિંદગીનો સૌથી સારામાં સારો પીરિયડ વક્ફ કરી દીધો ઇલ્મ હાસિલ કરવામાં, પોતાની જવાની લગાડી દીધી છે ઉલૂમે આલે મુહમ્મદને હાસિલ કરવામાં. ખરા ઉલમા, સાચા ઉલમાની એક નિશાની આ છે કે જે મેં કિતાબોમાં પણ વાંચી, જે મેં નજરોથી પણ જોયું અને જે મેં મહેસૂસ કર્યું છે મારી તાલિબે ઇલ્મની જિંદગીની અંદર, જે કુમની અંદર હતી. આપણા ખરા ઉલમાની એક સિફત, એક ખાસિયત આ હોય કે તેઓ જેટલું જાણે છે ને એટલું જ બોલે. એમ નહીં કે જાણતા હોય ને ન જાણતા બસ બોલે જ રાખે, ના, એવું નથી હોતું ઉલમાની જિંદગીમાં. ધ્યાનથી જ્યારે આપણે જોઈએ, એમની કિતાબો વાંચીએ, જેટલી એમના ઇલ્મની લિમિટ છે ને એટલું જ એ બયાન કરશે. એમના દરસે ખારીજ, એમના બીજા બધા દર્શોને આપણે સાંભળીએ, એમના શબ્દોથી આપણને અહેસાસ થાય જેટલું જાણે છે, જેના બારામાં તેમને યકીન છે, બિલકુલ ખાતરી છે, એ જ વાતોને તેઓ રજૂ કરતા હોય. અને આ બહુ સારી સિફત છે, બહુ સારી સિફત છે. સામાન્ય લોકોની જેમ નથી હોતા આપણા ઉલમા કે જાણતા હોય કે ન જાણતા હોય બસ બોલે રાખવાનું, જવાબ દીધે રાખવાનો. જો કે દુનિયાના મામલામાં માણસો એહતિયાત કરતા હોય. દુનિયાના મસલામાં કોઈ ડાક્ટરની જગ્યાએ ઓર્ડોનન્સ લખવાનો શું મને અધિકાર છે? તમે બીમાર છો, લાવો તમને એક દવા લખી દો, આ દવા તમે ખાઓ, તમને સારું થાય, મને હક છે આ વાતનો? પણ ઇલ્મે દીનના બારામાં આવું નથી. જેને આવડતું હોય એ મસલા બયાન કરે, ન આવડતું હોય એ પણ મસલા બયાન કરે. અને કેવી હાલત થાય પછી, કેવી હાલત થાય. આપણા સાચા ઉલમાની નિશાની એક આ છે કે એમને જો ન ખબર હોય ને, કોઈ ઇલ્મી વાત નથી જાણતા,
તો તેઓ મૌલા અલી અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ اللهم صل على محمد وعلى એમના આ કૌલને ધ્યાનમાં રાખી અને આ રીતનો જવાબ આપે. મૌલા અલી નહજુલ બલાગામાં ફરમાવે છે હિકમત નંબર 85 માં કે મન તરકા કૌલ લા અદરી ઉસીબત મકાતિલુહ, જે કોઈ પણ પોતાની વાતચીત દરમિયાન આ જુમલાને બોલવાનું મૂકી દે, આ જુમલો બોલવાથી પોતાને રોકી દે. કયો જુમલો? કે હું નથી જાણતો, લા અદરી, જો સેપા. આ કહેવાનું જો છોડી દે ને તો જાણે એમ કે એ પોતાને મક્તલમાં પહોંચાડી દીધો છે, પોતાને મરવા માટે આગળ વધારી દીધો છે. ઇન્સાનને જોઈએ કે જે જાણે એ બોલે, નથી જાણતો તો મૌલા અલી કહે છે કહી દો હું નથી જાણતો. એમાં શરમની વાત શું છે? શરમની વાત શું છે? બહેતર છે કે ઇન્સાન કહી દે હું નથી જાણતો, ગલત જવાબ આપવા કરતા. એક મસલો આપણને ખબર ના હોય, સામેવાળાને આપણે કહી દીધા, હવે એના ઉપર અમલ કરશે યા જે પણ ગલત અમલ કરશે, એ બધાનો જવાબદાર કોણ? કોની આ જવાબદારી આવે છે? ખરેખર વિચારવા જેવી બાબત છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે અબુ ઝરને નસીહત કરતા, યા અબા ઝર ઇઝા સુઇલતા અન ઇલ્મિન લા તઅલમુહુ ફકુલ લા અઅલમુ. એ અબુ ઝર, જ્યારે પણ તારાથી પૂછવામાં આવે કોઈ એવી વાત કે જેની તને જાણ નથી તો તું કહી દે હું નથી જાણતો, જેથી તું બચી જાઈસ આ દુનિયાના જે કઈ ગલત જવાબના અસર છે એનાથી અને આખિરતમાં અલ્લાહના અઝાબથી તું નજાત પામી જાઈસ. ગલત જવાબ આપવું એટલી મોટી બુરી વાત છે કે એના જે કંઈ પણ અસર હોય, જે કંઈ પણ અસર પડશે દુનિયામાં એની જવાબદારી છે અને આખિરતમાં તો અઝાબ છે જ. આપણા ઉલમાની આ આદત હતી. સારા ઉલમા તારીખની અંદર પણ મળે છે, જૂના ઉલમા અને આજના જમાનામાં પણ. ઇબ્ન અબીલ હદીદ પોતે લખે છે કે છે એક આલિમે દીન પાસે કોઈ આવીને એક સવાલ લાવે છે, એટલે એ આલિમે દીન જોવે છે કે આ મસલો મને નથી આવડતો, એટલે એને તરત સદાકતની સાથે ચોખવટથી કહી દીધું મને ખબર નથી. એટલે સામેવાળો ગુસ્સે થઈ ગયો, કે છે હુકુમત તરફથી તમને હક મળે છે, આટલો તમને પગાર મળે છે, તોય તમે એમ કહો છો કે નથી આવડતું. એટલે આ આલિમે દીન જવાબમાં કહે છે કે મને લોકોના ઇલ્મી સવાલોના જવાબ આપવા બદલ મને જે કઈ હુકુક મળે છે, જે કઈ મને પગાર મળે છે એ એનું મળે છે કે જે જાણું છું ઈ એને કહું. જેટલું જાણું છું એનું મળે છે, નથી જાણતો એનું જો મને આપવામાં આવે તો આખો ખજાનો મને આપવો જોઈએ. કારણ કે ઇન્સાન જેટલું જાણે છે એ ઓછું છે, જે નથી જાણતો એ વધારે છે. આ કોઈ ભ્રમમાં રહી જાય, કોઈ એમ વિચારમાં રહી જાય કે મને બધું આવડે છે, મારાથી જે કંઈ પૂછવામાં આવશે હું સવાલનો જવાબ આપીશ, તો આ એનું ગુમાન છે, આ એનું ભ્રમ છે. ના, દુનિયામાં અત્યારે કોઈ ઇન્સાન એવો દાવો નથી કરતો બધું ઇલ્મ મારી પાસે છે, દીની દુનિયાવી બધી વાતોને હું જાણું છું. કોઈ એવો દાવો નથી કરી શકતો. આજના જમાનાનો જે મોટો સાયન્ટિસ્ટ આઇન્સ્ટાઈન પોતે કહે છે કે અત્યાર સુધી દુનિયા જ્યારથી બની ત્યારથી લઈને અત્યાર સુધી જેટલું પણ ઇલ્મી તરક્કી થઈ છે ને એનો જો હિસાબ કરવામાં આવે ને કે ઇન્સાન આટલું જાણે છે, તો જે નથી જાણતો ને એના મુકાબલામાં આ ખાલી એબીસીડી છે. આ બિલકુલ શરૂઆત છે. કેટલું છે જે આપણે નથી જાણતા, તો એનો ઇકરાર કરવામાં કોઈ જાતની શરમ ન રાખવી જોઈએ. શેખ અંસારી કે જેમની કિતાબો અત્યારે હૌઝાની અંદર પઢાવવામાં આવે છે, છેલ્લા 150 વર્ષથી એમની જ કિતાબો અત્યારે ઉલમાના દર્સના મુબાહિસાના વિષય તરીકે પઢાવવામાં આવે છે. શેખ અંસારી કેટલા બધા તવાઝુ અને ઇન્કિસારી વાળા હતા, કેટલી મોદેસ્તી એની અંદર દેખાતી. આટલા મોટા આલિમ હોવા છતાં જ્યારે પણ એનાથી કોઈ વાત પૂછવામાં આવતી
જ્યારે પણ દર્શ આપતા હોય, પોતાના શાગીર્દોની દરમિયાન હોય, કોઈ એક મસલા વિશે ચર્ચા ચાલે, એમને ખબર ના હોય ને તો શરમ રાખ્યા વગર 3 વખત જોરથી કહેતા નમિદાનમ નમિદાનમ, મને ખબર નથી, હું નથી જાણતો. આ આપણા ઉલમાની સીરત હતી કે હું નથી જાણતો તો કહી દે હું નથી જાણતો. જેટલું જાણતા હોય એટલું જ બયાન કરું. આ આપણા ઉલમાની આ ખાસિયત હતી. આયતુલ્લાહ ખુઈ એમના દર્શની અંદર કોઈ નજફથી બહારના કોઈ વ્યક્તિ આવે છે, નજફની બહારના કોઈ આલિમ આવે છે, આવીને એમના દર્શમાં શિરકત કર્યા. આયતુલ્લાહ ખુઈ દર્શ આપી રહ્યા હતા મિંબરથી. દર્શની દરમિયાન નીચેથી સવાલ પૂછ્યો. એમના ઇલ્મી ચર્ચામાં એક ઇશ્કાલ કર્યા, એક એતરાઝ કર્યા કે તમે જે બયાન કરો છો એમની આનો જવાબ આમ છે, દલીલ પણ લાવે છે. આયતુલ્લાહ ખુઈ પોતે મિંબર પર બેઠા છે, દર્શ આપી રહ્યા છે, વિચાર કર્યા અને સ્વીકારે છે, કબૂલ કરે છે, ભાઈ હક તારી સાથે છે, તું બરાબર કે છો. આ વાતનો જવાબ આ છે જે એમણે કીધું, એ નથી કે જે મેં કીધું. આયતુલ્લાહ ખુઈના શાગીર્દો આવીને કહે છે, તમે બીજાની વાતને આટલી આસાનીથી માની લીધા? કે છે આ જ ઇલ્મની ખાસિયત છે ને. ઇલ્મી વાત જો હક બયાન થતો હોય તો આલિમો એની સામે ઝૂકી જાય કે ના, વાત તમારી બરાબર છે. બહરહાલ ચાહતો તો ઉલમાનો zikr કરું અને ઇલ્મની એક ખાસિયતને બયાન કરું. બીબી માસુમા કૌમ, એમની આટલી ફઝીલત, એમનો આટલો મર્તબો, એનું એક કારણ આ હતું કે ઇલ્મી મેદાનમાં તેઓ આગળ હતા, ઇલ્મી વાતોની અંદર તેઓ આગળ હતા. ઇમામે 7મા ઇમામની બીજી બધી દીકરીઓની અંદર ઇલ્મી દરજ્જો એટલો બુલંદ હતો કે 7મા ઇમામની ગેરહાજરીમાં જ્યારે અમુક સવાલો લઈને એમના ચાહવા વાળાઓ બીબી 7મા ઇમામના ઘરે સવાલો રાખીને જાય છે, બીબી માસુમાએ કૌમ એ સવાલોના જવાબ લખીને મોકલાવે છે. એ છે આ તમારા સવાલોના જવાબ આ છે. આ કાફલો, આ લોકો, આ ચાહવા વાળાઓ જવાબને લીધા, ગામની બહાર ગયા અને 7મા ઇમામ સાથે જ્યારે મુલાકાત થઈ, વાત કરે છે, મૌલા તમે તો ઘરે નહોતા, અમે ઇલ્મી સવાલ મોકલા, એના જવાબ આ રીતના આવ્યા છે. 7મા ઇમામ કહે છે લાવો મને બતાવો. 7મા ઇમામે જ્યારે જોયા, સવાલોના જવાબને જોતા જાય છે અને એ જ જુમલા કીધા જે રસૂલે ખુદા પોતાની દીકરી માટે ફરમાવતા કે ફદાહા અબુહા, ફદાહા અબુહા, એ મારી દીકરી ફાતિમા, તારા બાબા તારા પર કુરબાન. જો હું આ સવાલોના જવાબ લખતે તો આ જ જવાબ લખતે જે મારી દીકરીએ લખ્યા છે. આ ઇલ્મી મર્તબો હતો એમનો, અને ઇલ્મની સાથે અમલ એમની સીરતમાં દેખાતું. ઇલ્મની સાથે અમલ. બીબી માસુમાએ કૌમ મદીનાથી જાય છે ખુરાસાનનો રૂખ કરીને, મદીનાથી નીકળે છે, એમનો મકસદ છે ખુરાસાન. શા માટે? બહરહાલ એક ભાઈની મુલાકાતની તમન્ના દરેક બહેનના દિલમાં હોય, પણ જો આ સફરને આપણે એમ જોશું કે એક બહેન ભાઈને મળવા માટે જાય છે તો આ સફરની કિંમત એટલી નહીં દેખાય. પણ જ્યારે એમ વિચારીએ કે આ બીબી પોતાના જમાનાના ઇમામની મુલાકાતે જાય છે, એમના મિશનમાં સાથ આપવા માટે જાય છે, હવે આ સફરની કિંમત વધી જાય છે. 8મા ઇમામની મુલાકાત માટે, પોતાના જમાનાના ઇમામની ખિદમતમાં બીબી આ આટલી લાંબી સફરને તય કરે છે. કૌમની નજીક પહોંચતા જ એમના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો. બીબીના ભાઈઓ એમની સાથે હતા, એમની સાથે કાફલામાં જેટલા મર્દો હતા એમને કત્લ કરવામાં આવ્યા. અને એક રિવાયતમાં મળે છે કે આ જ જગ્યામાં બીબી માસુમાએ કૌમને ઝહેર પણ આપવામાં આવ્યું. બીબી માસુમાએ કૌમને જ્યારે જાણ થઈ, ક્યાં છીએ આપણે? કે છે સાવાહ નામની જગ્યામાં છીએ. બીબી કે છે અહીંથી કૌમ કેટલું દૂર છે? કે છે બાજુમાં જ છે, વધારે દૂર નથી. કે છે મને કૌમ લઈ જવામાં આવે. ત્યાં મારા બાબાના શિયા રહે છે, ત્યાં મારા અહેલે બૈતના ચાહવા વાળાઓ રહે છે. જ્યારે બીબી પોતાના સફરને હવે કૌમ તરફ વાળે છે, બીબી હવે કૌમ તરફ આગળ વધે છે. કૌમના લોકોને જાણ થઈ,
ત્યાં તો અહેલે બેતના ચાહવા વાળા રહેતા હતા. ત્યાંના લોકોને જાણ થઈ કે આપણે કેટલા ખુશનસીબ, 7મા ઇમામની દીકરી આપણે ત્યાં આવી રહ્યા છે. કોમના લોકો ગામની બહાર સુધી જાય છે ઇસ્તિકબાલ માટે. હજી પણ બીબી માસુમે કોમની શહાદતના અમુક દિવસો પહેલા હજી પણ એ રીતનું જુલુસ નીકળે છે આ યાદમાં કે બીબી માસુમે કોમ જે કોમ આવ્યા હતા એમનો ઇસ્તિકબાલ થયો હતો. કોમના કબીલાના જે મોટા સરદાર હતા તેઓ આગળ વધે છે. મૂસા ઇબ્ન ખઝરજ પોતે આગળ વધ્યા. બીબીની સવારીની રકાબને પોતે હાથમાં લીધા. પોતે પોતાના ઘરને, પોતાના ઘરની બહેતરીન જગ્યાને બીબીના ઉતારા માટે રાખે છે. હજી પણ એ જગ્યા ઝિયારત માટે છે, બૈતુન નૂર, કે જે 17 દિવસ બીબીએ ઇબાદતમાં ગુજાર્યા અને ત્યાં તેઓ રોકાણા હતા. બીબી માસુમે કોમનો ઇસ્તિકબાલ થયો. औरतो આગળ વધી. બીબી માસુમે કુમને ઇજ્જત ઓ એહતરામથી કુમમાં લાવવામાં આવ્યા. બીબીને સૌથી પહેલા તો પુરસો પેશ કરવામાં આવ્યો. તમારા ભાઈઓને કત્લ કરવામાં આવ્યા, તમારા કાફલા ઉપર હમલો કરવામાં આવ્યો, તમને તસ્લીયત પેશ કરીએ છીએ. અને બીબીને ઇજ્જત ઓ એહતરામની સાથે બૈતુન નૂરમાં આ જગ્યા ઉપર રોકવામાં આવ્યા. હું અર્જ કરીશ, એ બીબી માસુમે કોમ, તમે કેટલા ખુશનસીબ. પહેલી વાર અજાયણા ગામમાં તમે કદમ રાખ્યા. કેવો તમારો ઇસ્તિકબાલ થયો. લોકોએ તમને પુરસો આપ્યા, ઇજ્જત ઓ એહતરામની સાથે તમારી સવારીને આગળ લઈ ગયા અને તમારા રોકાવાની જગ્યાને મુહૈયા કરી. હા, એક ઇમામના દીકરી આપણને તારીખમાં દેખાય છે, जो पहली बार शामनी सरजमीन पर कदम राखे छे. आ पण इमामना दीकरी छे, पण हाय मुसीबत तो तमे जुओ. एवी हालतमां ज़ैनबने शाम लाववामां आव्या કે સર પર રેદા નથી, ખાલી ઊંટની પુષ્ટ પર સવાર કરવામાં આવ્યા. હાથ ગરદન સાથે બંધાયેલા છે, કોઈ પુરુષો નથી આપતા, શિમરના તાઝિયાના હોય છે. લોકો આવે છે પણ ઇસ્તિકબાલ માટે નહીં, તમાશો જોવા માટે આવે છે. એ બીબી માસુમે કોમ, તમને રહેવા માટે શાનદાર હુજરો આપવામાં આવ્યો. હાય ઝૈનબને એવા કૈદખાનામાં રોકવામાં આવ્યા કે જ્યાં છત ના હતી, દિવસની ગરમીમાં અને રાતની ઠંડીથી અમાનમાં ન હતા. આ અઝીઝો બીબી ઝૈનબની આ મુસીબત, જેને ચોથાઈમાં હરગીઝ ભૂલાવી નથી सकता. જ્યારે પણ પૂછવામાં આવતું, મૌલા સૌથી વધારે મુસીબત ક્યાં પડી, ઇમામ 3 વખત જવાબમાં કહેતા, અશામ અશામ અશામ. હાય શામની મુસીબતને હું કેવી રીતના ભૂલી શકું. શામના દરબાર અને શામના બાજાર, મારી મા બહેનો ખુલે સર, તમાશાહીઓના મજમામાં. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.